ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગાંધીનગર, કચ્છ અને દાહોદમાં તેમના કાર્યક્રમો છે. અહીંયા આપણે દાહોદની વાત કરી રહ્યા છે. દાહોદમાં પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પહેલા રેલવે પ્રોડક્શન યુનિટનું 26મી ઉદ્ઘાટન કરશે. દાહોદમાં રોલિંગ સ્ટોક કારખાનામાં 9000 હોર્સ પાવરનું સિંગલ એન્જિનવાળું આ લોકોમોટિવ બનીને તૈયાર થઈ ગયું છે. 9000 એચપીના 6 એક્સેલવાળા ઇલેક્ટ્રિક એન્જિનની પ્રતિ કલાક ઝડપ 75 કિલોમીટરની રહેશે. દાહોદમાં તૈયાર થયેલું આ એન્જિન ઉચ્ચ ક્ષમતાવાળું છે અને તેની ક્ષમતા 5800 ટન વજન ખેંચવાની છે. ઉલ્લેખનીય છે કે આ નવા એન્જિનને D9 નામ આપવામાં આવ્યું છે. આ રેલ કારખાનામાં 4 નવા એન્જિન પણ તૈયાર કરાયા છે, જે પૈકીનું પ્રથમ એન્જિનનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂરું કરાયું છે. बड़े गर्व की बात है कि हमारे दाहोद की धरती पर ये प्रोजेक्ट आया और प्रथम बार ये 9000 इतने हाई हॉर्स पावर के इंजन यहाँ पे निर्माण किया जा रहा है. इस इंजन की जो कैपेसिटी है बहुत ही बढ़िया माल वहन करने की है, जिसमें कि हम लोग 5800 टन तक का वजन इससे माल ढुलाई कर सकते हैं. उन्हें दाहोद के लिए इसमें भी बहुत गर्व की बात है कि इसका नामकरण भी हमने दाहोद के माननीय रेल मंत्री जी के मार्गदर्शन में इसका नामकरण भी D9 लोकोमोटिव सीरीज रखा गया है, जिससे कि हमेशा दाहोद की पहचान इस पे रहे. तो